કેમ છો? મજામાં જ હશો। સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। હું આવી ગયો છું કડી ગામમાં, જ્યાં મેરડીમાનું મંદિર આવેલું છે। કડી ગામ અમદાવાદથી 50 કિલોમીટરના અંતરે આવેલું છે। આ મંદિરની ખાસિયત એ છે કે અહીંયા મેરડીમાં 7મા માળે બેઠેલા છે અને આ મંદિર મલ્હારરાવ રાજાએ બનાવેલું છે। આ છે કડીમાં આવેલ મલ્હારરાવના મહેલમાં બિરાજમાન મેરડીમાનું મંદિર। અહીંયા ટોટલ 2 મંદિર છે। એક મંદિર નીચે આવેલું છે અને બીજું મંદિર ઉપર આવેલું છે। તો સૌથી પહેલાં આપણે નીચેના મંદિરના દર્શન કરીશું। અહીંથી તમને પ્રસાદી મળી રહે છે। અહીંના પ્રસાદીની વાત કરું તો અહીંયા મેરડીમાને ચોખા ઘીની સુખડીનો પ્રસાદ થાય છે। તે તમને 51 રૂપિયા અને 101 રૂપિયામાં મળી રહેશે। તો સૌથી પહેલાં આપણે જે નીચે મેરડીમાનું મંદિર આવેલું છે ત્યાંના દર્શન કરી લઈએ। ત્યારબાદ આપણે જે 7મા માળે મેરડીમાં બેઠા છે તેના દર્શન કરીશું। ઉપર 7મા માળે બેઠેલા મેરડીમાના દર્શન કરવા માટે આ સીડીએથી જવાનું રહેશે। તો ચાલો આપણે ઉપર જઈએ અને મેરડીમાના દર્શન કરીએ। મલ્હારરાવના મહેલનો 7મો માળ જ્યાં મેરડીમાં બિરાજમાન છે। તો ચાલો આપણે દર્શન કરીએ અને માતાજીના આશીર્વાદ લઈએ। હું ઉમ્મીદ કરું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ ફોર વોચિંગ।